મિત્રો આગળના ત્રણેય વિડીયોની અંદર ખૂબ બેઝિક ભણ્યા. હવે ઇલેક્ટ્રોન રચના માટેનો અગત્યનો મુદ્દો હાવભાવ, પોલી અને ઊંડ આ ત્રણેય નિયમો સમજાયા પછી આપણે સરસ મજાનું ઇલેક્ટ્રોન રચના લખવાની છે. ગયા લેક્ચરની અંદર મેં તમને 1 થી 30 તત્વો તૈયાર કરવાના પણ કીધા હતા. તૈયાર થઈ ગયા છે, એનો આપણે ઉપયોગ આગળ કરીએ. પહેલો સમજાવું છું હાવભાવ રૂલ. હાવભાવ એ વૈજ્ઞાનિક નહોતો, પરંતુ જર્મન ભાષાનો શબ્દ છે, ગોઠવણી અથવા રચના. પણ ખરેખર એનો સાચો અર્થ થાય, હાવભાવનો અર્થ થાય ચડ ઉતર. એ આગળ ઇલેક્ટ્રોન રચના જોશું પછી તમને ખ્યાલ આવશે કે શા માટે ચડ ઉતર શબ્દ લખ્યો છે. ટેક્સ્ટબુકમાં તો તમારા એનસીઈઆરટી ની અંદર તો જર્મન ભાષાનો શબ્દ છે અને ગોઠવણી અથવા તો રચના એવું દર્શાવેલું છે. હાવભાવ રૂલ એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ નિમ્નતમ શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. હાવભાવ રૂલ એવું કહે છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ નિમ્નતમ શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય, એટલે ઓછી શક્તિ ધરાવતી કક્ષક હોય એમાં દાખલ થાય અને ત્યારબાદ ઉચ્ચ શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. પહેલા ઓછી શક્તિ વાળી કક્ષક હોય એમાં દાખલ થાય, ત્યારબાદ વધારે શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. આ હાવભાવ રૂલ આવું કહેવા માંગે છે. સમજાવું તમને બેઝિક. દાખલા તરીકે આ પરમાણુનું કેન્દ્ર છે, આ પહેલું શક્તિ સ્તર છે, આ બીજું શક્તિ સ્તર છે, આ ત્રીજું શક્તિ સ્તર છે. આમાં S કક્ષક હોય, આમાં S કક્ષક હોય, આમાં S કક્ષક હોય. આમાં P ન હોય, P બીજા શક્તિ સ્તરથી શરૂ થાય, આ P કક્ષક, આમાં D કક્ષક હોય. તો પહેલા શક્તિ સ્તરની S કક્ષક એટલે 1s, બીજા માટે 2 અને ત્રીજા માટે 3. આપ જાણો છો, આ બધું જ ડિટેલમાં આપણે શીખી ગયા છે. કેન્દ્રની નજીક જે કક્ષક હોય એમના ઇલેક્ટ્રોનની એનર્જી કેન્દ્રના આકર્ષણની અંદર વપરાઈ જશે, અને કેન્દ્રના આકર્ષણની અંદર એ શક્તિ વપરાઈ જશે એટલે આની શક્તિ ઘટશે. એટલે આની શક્તિ છે એ ઓછી છે. એટલે પહેલા શક્તિ સ્તરની શક્તિ ઓછી હોય, પછી એનાથી થોડી વધારે આને બીજાની હોય, એનાથી વધારે ત્રીજા શક્તિ સ્તરની હોય. એટલે ઓછી શક્તિ કોની છે તો કે 1s માં રહેલા ઇલેક્ટ્રોનની, કારણ કે એની પાસે જે શક્તિ હતી એ શક્તિ છે આકર્ષણમાં મોટા ભાગની વપરાઈ ગઈ, કેન્દ્રની નજીક છે એટલા માટે આની શક્તિ ઓછી છે. એનાથી થોડીક શક્તિ વધારે છે. જેમ જેમ દૂર જતા જાય એમ શક્તિ વધતી જાય, કારણ કે જેમ કેન્દ્રનું આકર્ષણ બહાર ઘટતું જશે એટલે બહાર જે ઇલેક્ટ્રોન હોય એની શક્તિ વધતી જતી હોય. ફોર એક્ઝામ્પલ તમને ખબર છે કે તમે હોસ્ટેલમાં રહેતા હો તો કેન્દ્ર એટલે કે તમારું ઘર છે, કેન્દ્રથી તમે થોડા દૂર છો એટલે મમ્મી પપ્પાએ શું કીધું એ પાછું ભૂલાઈ જાય કે આપણને ભણવાનું છે, શા માટે ભણીએ છીએ એ બધું ભૂલાઈ જાય. એટલે એનો અર્થ એમ થયો કે તમે ઇલેક્ટ્રોન તરીકે છો, તમારી શક્તિ વધતી જાય, કારણ કે કેન્દ્ર દૂર છે એટલે કેન્દ્રનું આકર્ષણ બહુ કંટ્રોલમાં તમને રાખવાનું નથી. એમ અહીંયા કેન્દ્રની નજીક હોય એની શક્તિ ઘટે, જેમ દૂર જાય એમ શક્તિ વધતી જાય. એટલે ઇલેક્ટ્રોન પહેલા આમાં દાખલ થાય, પછી આમાં દાખલ થાય, પછી આમાં દાખલ થાય. આ ક્રમ કઈ રીતે દાખલ થાય એ પાછો હું તમને સમજાવું છું. પરંતુ પહેલા શામાં દાખલ થાય ઇલેક્ટ્રોન? ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં, પછી વધુ શક્તિ, પછી એનાથી વધુ શક્તિ, પછી એનાથી વધુ શક્તિ. આમ ઇલેક્ટ્રોન માટે દાખલ થવા માટે બહુ અગત્યની વાત છે, ઇલેક્ટ્રોનનો દાખલ થવાનો ક્રમ હાઇડ્રોજન માટે હું કહું તમને પહેલા તો હાઇડ્રોજન માટે મિત્રો એક ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન એ પહેલા શક્તિ સ્તરમાં જશે, હવે તો આગળ જશે જ નહીં. એટલે એના માટે બધા શક્તિ સ્તર સમાન છે. એટલે હાઇડ્રોજન માટેનો ક્રમ તમને પૂછાય, બરાબર યાદ રાખજો. તો 1s ની શક્તિ ઓછી છે, પહેલા આમાં ભરાય, પછી આમાં દાખલ થાય. તો 2s અને 2p, એના માટે 2s અને 2p બંને સમાન છે, એના માટે કોઈ શક્તિમાં ફેરફાર નથી. પછી તો કે 3s 3p અને 3d એના માટે 3 સમાન છે. પછી તો કે 4s 4p 4d અને 4f આ માત્ર ને માત્ર હાઇડ્રોજન માટેની હું વાત કરું છું.
હાઇડ્રોજન સિવાયના અથવા તો હાઇડ્રોજન હોય અથવા તો હાઇડ્રોજન જેવા આયનો હોય, હાઇડ્રોજન જેવા આયનો એટલે દાખલા તરીકે હિલિયમ+2, હિલિયમ+1, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 પણ એક ગુમાવે એટલે એક ઇલેક્ટ્રોન રહે એટલે હાઇડ્રોજન જેવી રચના થઈ. લિથિયમ+2, લિથિયમ+2 એટલે લિથિયમનો પરમાણુ ક્રમાંક તમે ભણી ગયા છો, પરમાણુ ક્રમાંક 3 હોય તો એમાં 3 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 ગુમાવી દે એટલે એક રહે એટલે હાઇડ્રોજન જેવી જ રચના થઈ. હાઇડ્રોજન પરમાણુ કે હાઇડ્રોજન પરમાણુ જેવા આયનો એની માટેનો આ ક્રમ ફિક્સ છે. 1s પછી 2s અને 2p માટે બે માટે શક્તિ એના માટે સમાન જ છે. 3s 3p અને 3d ત્રણેયની શક્તિ એના માટે સમાન જ છે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે. એવી રીતે 4s 4p 4d 4f એ પણ સમાન છે હાઇડ્રોજન માટે. પરંતુ હાઇડ્રોજન સિવાયના જે છે એમના માટેનો H સિવાયના એમના માટેનો ક્રમ છે, સિવાયના માટેનો શક્તિક્રમ જે છે એ શક્તિક્રમ બરાબર તમારે લખવાનો છે. હું તમને અહીં લખાવું છું, બરાબર ધ્યાનથી સમજજો. એમના માટેની બહુ શોર્ટકટ તમને એક હિન્ટ આપું છું એટલે એ તમને શક્તિક્રમ બરાબર સમજાઈ જાય. ફોર એક્ઝામ્પલ તમારે પહેલા, પછી શોર્ટકટ હિન્ટ આપીશ, તમારે પહેલા હું જે રીતે ડ્રો કરું છું એ બરાબર ધ્યાનથી સમજજો. આવી રીતે 8 સર્કલ તમારે દોરવાના છે 8 સુધી. 4 5 6 આ 7 અને આ 8. આ બધી S કક્ષક છે. પહેલા શક્તિ સ્તરની S કક્ષક 1s 2s 3s 4s 5s 6s 7s અને 8s. S છે આ 15 25 35 નથી યાદ રાખજો. 1s 2s 3s 4s 5s 6s 7s 8s. S કક્ષક પહેલા શક્તિ સ્તરથી હોય. P કક્ષક છે ને બીજા શક્તિ સ્તરથી શરૂ થાય એટલે P પહેલામાં ન હોય, તમે ભણી ગયા છો. એટલે અહીં લખું છું 2p, આ 3p 4p 5p 6p અને 7p લખી શકાય બધી જ, પરંતુ આપણે બે બાજુથી એક ઘટાડતા જશું. આમ તો આ બીજા શક્તિ સ્તરથી આવે એટલે ઘટે જ તે, અહીં આગળ લખવાની તો જરૂર નથી, બાકી લખી શકાય. અચ્છા બોલો 2p 3p 4p 5p 6p અને 7p. S કક્ષક પહેલા શક્તિ સ્તરથી હોય, P કક્ષક બીજા શક્તિ સ્તરથી હોય, D કક્ષક તો કે સાહેબ ત્રીજા શક્તિ સ્તરથી હોય. ઉપરથી એક ઘટી ગઈ, નીચેથી એક આપણે ઘટાડી દઈશું, જરૂર નથી એટલા માટે લખી શકાય. બોલો ત્રીજા શક્તિ સ્તર એટલે 3D 4D 5D અને 6D. F કક્ષક છે ચોથા શક્તિ સ્તરથી આવે એટલે ચોથા શક્તિ સ્તર માટે અહીં લખું છું 4F અને 5F. હવે આઉટબાઉન્ડનો નિયમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન ખરેખર કઈ રીતે દાખલ થાય એના માટેનો મેં અત્યારે શક્તિક્રમ લખ્યો છે, સમજાવું છું. આ પહેલા ઇલેક્ટ્રોન પહેલા શક્તિ સ્તરમાં દાખલ થાય, પહેલા 1s માં દાખલ થશે, 1s પછી 2s માં દાખલ થશે. આની શક્તિ સૌથી ઓછી એટલે પહેલા 1s માં, પછી એનાથી વધારે શક્તિ આની 2s માં, 2s પછી 2p માં દાખલ થશે, 2p પછી 3s માં દાખલ થશે. આ જે એરો છે ને એની દિશા પકડી રાખવાની. 1s 2s 2p 3s. પછી 3p અને પછી 4s. જો ખરેખર મિત્રો 3p પછી 3d માં જવો જોઈએ, પરંતુ અહીંથી જો ક્રમ ચેન્જ થયો, હવે અહીંથી ચડ ઉતાર આવવા માંડશે એટલે જ મેં આ શબ્દ લખ્યો છે, ખોટો નથી લખ્યો. આ શબ્દ બરાબર સમજો, ચડ ઉતર એનો અર્થ એવો દર્શાવે ચડ ઉતર ઇલેક્ટ્રોન રચના થશે. ખરેખર તો નહીતર નિયમ પ્રમાણે આપણે આવું ભણી ગયા છીએ કે આ 1s આ 2s અને 2p, ત્રીજા શક્તિ સ્તરમાં 3s 3p અને 3d. તો નિયમ પ્રમાણે પહેલા આમાં દાખલ થાય, પછી 2s માં, પછી 2p માં. જો 1s માં, પછી 2s માં, પછી 2p માં, પછી 3s માં અને 3s પછી 3p માં, 3p પછી 3d માં દાખલ થવો જોઈએ. એના બદલે 4s માં પછી 3d માં દાખલ થાય છે. એટલે અહીંથી ક્રમ છે એ ચેન્જ થાય છે, એટલે અહીંથી આ ક્રમ બદલાઈ ગયો. એટલે આપણે ઇલેક્ટ્રોન દાખલ થવા માટેનો આ શક્તિનો ક્રમ છે. આવી રીતે આપણે ઇલેક્ટ્રોનને ભરવાના છે. ઇલેક્ટ્રોન રચના જે આપણે લખીએ છીએ એ ઇલેક્ટ્રોન રચનામાં આ ક્રમ ખૂબ અગત્યનો છે. પરંતુ પ્રશ્ન એમ થાય કે સાહેબ આવું ડ્રો કરવાનું
અને પરીક્ષામાં કઈ રીતે પૂછવું લાંબુ એટલું બધું યાદ રહે, તો આના માટે હું તમને શોર્ટકટ હિન્ટ આપું છું, પણ એ છેલ્લે. તો ફરીવાર કહો, પહેલા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? 1s માં, પછી 2s, પછી 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d. જો 5s અને 5p ખરેખર એક જ શક્તિ સ્તરમાં છે, પણ 5s પછી 4d માં ભરે ને પછી 5p માં દાખલ થાય, એટલે 5p, 6s, 4p, 5d, 6p, 7s, 5f, 6d, 7p, 8s. આ એનો શક્તિનો ક્રમ છે. આવી રીતે ઇલેક્ટ્રોન દાખલ થાય છે મિત્રો. હવે બરાબર ધ્યાનથી સમજો, આ કઈ રીતે સમજવાનું છે એમનું હું તમને હજી શોર્ટકટ હિન્ટ આપું છું, પરંતુ મને પહેલા આઉટબાઉ રૂલ્સ કહી ગયો તમે. ઇલેક્ટ્રોન સૌપ્રથમ નિમ્નતમ શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે, એટલે ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. હાઇડ્રોજન માટે આ ક્રમ કોઈ લાગુ પડતો નથી. હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવા આયનો માટે આ ક્રમ યાદ રાખવાનો. 1s, પછી 2s અને 2p એના માટે હરખું, ત્રીજા શક્તિ સ્તરનું 3s, 3p અને 3d એના માટે સમાન, ચોથા શક્તિ સ્તરનું 4s, 4p અને 4d એના માટે સમાન. આવી રીતે બરાબર યાદ રાખવાનો છે. પરંતુ હાઇડ્રોજન સિવાયના બધા છે એના માટેનો આ શક્તિક્રમ છે. તો પાછો પ્રશ્ન થાય કે સાહેબ આ બધી વસ્તુ કેવી રીતે યાદ રાખવી, તો એના માટેનો શોર્ટકટ હિન્ટ પેલા એટલું બોર્ડ વર્ક તમે બરાબર જોઈ જાઓ, સાથે સાથે હું તમને ભણાવવાનું શરૂ જ રાખું છું, એટલે પેલા એકવાર બરાબર નોટ કરી લો. અચ્છા, થઈ ગયું છે તૈયાર. હવે આમાં આગળ મુદ્દો ચાલે તો તમને બરાબર સમજાવું છું. ફરીવાર નિયમ બોલો. ઇલેક્ટ્રોન સૌપ્રથમ નિમ્નતમ શક્તિ સ્તર ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે અને ત્યારબાદ ઉચ્ચ શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. હાઇડ્રોજન માટે એ કોઈ ક્રમ લાગુ પડતો નથી. હાઇડ્રોજન સિવાયના માટેનો આ ક્રમ તમે બાજુમાં લખ્યો છે. તો આવી રીતે ઇલેક્ટ્રોનને દાખલ કરી શકાય. હવે બરાબર ધ્યાનથી સમજો. પ્રશ્ન એમ છે કે શા માટે સાહેબ આ 3s અને 3p પછી 3d આવવું જોઈએ અને 4s આવી ગયું? શા માટે 3d અને 4 એની પછી 4p ને એની પછી જ 5s આવ્યું છે? તો આ બધી જ વસ્તુઓ સમજાવવા માટે મારે તમને એક ઉદાહરણ આપવું પડે કે ઇલેક્ટ્રોન પહેલા હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું એટલે તમને ખ્યાલ આવે. તો ઇલેક્ટ્રોનની શક્તિ કક્ષકની શક્તિ ગણવા માટે n પ્લસ l પર આધાર રાખે છે. તમારે n પ્લસ l તમે કરો, જેનો n પ્લસ l મોટો તેની શક્તિ વધારે. હાવ શોર્ટકટ ટ્રીક છે મિત્રો. બરાબર તમે તૈયાર કરજો, બહુ સહેલું છે. હું તમને ઉદાહરણ આપું છું મિત્રો કે 5s આપું છું. 5s આપું છું, 5s અને 4d આપું છું. બે માંથી કોની શક્તિ વધારે? તમારે આ ચાર્ટમાં અત્યારે નથી જોવાનું, પછી હું તમને કહું છું ચાર્ટમાં જોવા માટે. તો હવે ચાર્ટમાં જોવા માટે તમારે બેના n પ્લસ l કરવાના. આનો n પ્લસ l, n એટલે મુખ્ય ક્વોન્ટમ આગળ હોય ને n હોય, પેલો હોય શક્તિ સ્તર બતાવે. 5 વત્તા l, s કક્ષક માટે l ની કિંમત 0, 5 વત્તા 0 એટલે 5. ચાલો આનો n બોલો તો n મુખ્ય ક્વોન્ટમ છે 4, 4 વત્તા l બોલો તો l માટે તમને ખબર છે l બરાબર 0 તો s, l બરાબર 1 તો p, l બરાબર 2 તો d, એટલે d કક્ષક છે એટલે 2 લેશો અને 4 વત્તા 2 એટલે 6. તો તમે મને કહો તો બે માંથી n પ્લસ l કોનો મોટો આવ્યો? તો કે આનો. તો જેનો n પ્લસ l મોટો આવે એની શક્તિ વધારે હોય, એટલે 4d ની શક્તિ વધારે છે 5s, અને 4d માં શક્તિ કોની વધારે છે? તો કે 4d ની. હવે જુઓ તમે અહીંયા આ 5s અને આ 4d, તો 5s કરતા 4d ની શક્તિ વધારે છે. ઘણીવાર આપણને એમ થાય કે 5s અને 4d માં તો 4d ની શક્તિ ઓછી હોય, 5s ની વધારે હોય. એવું નથી. આવી રીતે તમે ક્રમ નક્કી કરી શકો છો. એટલે કોની શક્તિ વધારે અને કોની શક્તિ ઓછી, તો એના માટે શું યાદ રાખશો? n પ્લસ l. જેનો n પ્લસ l મોટો તેની શક્તિ વધારે. હવે બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે સાહેબ n પ્લસ l ઘણીવાર સમાન થાય તો n પ્લસ l જો સમાન થાય, જો
n પ્લસ l સમાન હોય તો જેનો n મોટો તેની શક્તિ વધારે. બહુ અગત્યનો મુદ્દો છે. તો કે સાહેબ સમજાવો જી. ફોર એક્ઝામ્પલ મેં અત્યારે અહીંયા લીધું છે 3D અને 4S. આ 4S અને 3D, આ 3D અને 4S, સોરી 4S અને 3P અને 4S. ચાલો આનો n પ્લસ l ગણો તો n બરાબર 4 વત્તા l બરાબર 0 એટલે 4. આનો n પ્લસ l ગણો તો n બરાબર કેટલા 3, p કક્ષક છે એટલે 1 એટલે કેટલા થયા 4. હાલો આ બેયના n પ્લસ l કેવા આવ્યા તો કે સમાન. તો સમાન આવે તો કોની શક્તિ વધારે તો કે જેનો n મોટો ને એની શક્તિ વધારે. આમાં n કોનો મોટો છે 4s નો. તો જુઓ 3p અને 4s, આ 4s અને આ 3p, આ બેયના n પ્લસ l સમાન છે પણ જેનો n મોટો છે, n મોટો છે તો એની શક્તિ વધારે એટલે 4s ની શક્તિ વધારે અને 3p ની શક્તિ ઓછી. તો આ એક બહુ અગત્યનો નિયમ છે, શોર્ટ યાદ રાખજો શક્તિ ગણવા માટે. હવે તમારે આ ક્રમની જરૂર નથી. આ તો મેં તમને બેઝિક સમજાવવા માટે તમને આ ક્રમ કીધો હતો. હવે તમારે કોની શક્તિ વધારે અને કોની શક્તિ ઓછી એ જાણવા માટે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું n પ્લસ l, જેનો મોટો એની શક્તિ વધારે અને n પ્લસ l જેનો નાનો એની શક્તિ ઓછી. જો n પ્લસ l બંનેના સમાન થાય તો જેનો મુખ્ય ક્વોન્ટમ એટલે કે n મોટો તેની શક્તિ વધારે. એટલે હવે આ બધા જ ઉપરથી એક સરસ મજાનું તારણ છે એ આપણે લખવાનું છે. એ કેવી રીતે લખશું તો કે એના માટેનો આપણે ક્રમ યાદ રાખી લેશું. અત્યારે આના ઉપરથી સોરી મેં આ દૂર કરી દીધું. અહીંયા 5s પછી અહીંયા 6s 7s એ પહેલા અહીંયા 6p આ ક્રમ આપણે જોયો હતો. હવે તો આ શક્તિ સ્તરની સરખામણી તમને આવડી ગઈ, પરંતુ જનરલ માટે ઇલેક્ટ્રોન રચના શું લખી શકાય, કેવી રીતે દાખલ કરાય? તો પહેલા સૌથી ઓછી શક્તિ 1s ની. 1s કરતા કોની શક્તિ વધારે? 1s કરતા તો કે સાહેબ 2s. 2s કરતા પાછો અહીંયા 1 2p. 2p કરતા 3s. 3s કરતા 3p. 3p કરતા 4s. 4s કરતા 3d. જો એ ક્રમ બદલાવાનો યાદ રાખજો. 3d. 3d કરતા 4p. 4p કરતા 5s. 5s કરતા 4d. 4d કરતા કોની શક્તિ વધારે? 5p. 5p કરતા કોની શક્તિ વધારે? 6s. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ સાચું છે ને, આ 4d કરતા 5p ની શક્તિ વધારે, 5p કરતા 6s કરતા 4d ની શક્તિ ઓછી, તો આપણે સાદુરૂપ આપો તો અહીં આપી શકાય કે સાહેબ n બરાબર 4, l બરાબર 2 એટલે 6, 6s એટલે 6 વત્તા 0 એટલે 6. આપણે ભણી ગયા જેનો n મોટો એની શક્તિ વધારે, એટલે આમાં n 6 છે, આમાં 4 છે, એટલે આની શક્તિ વધારે. એટલે કમ્પેરિઝન આપણે ખબર પડે. હવે તમારે બધું યાદ નથી રાખવાનું ક્રમ, તમારે અહીંયા સુધી ફરજિયાત આવડવું જોઈએ, કારણ કે આપણે 1 થી 30 તત્વોની વારંવાર ઇલેક્ટ્રોન રચનાની જરૂર પડશે. ઇલેક્ટ્રોન પહેલા હેમાં દાખલ થાય? 1s, 1s પછી 2s, 2s પછી 2p, 2p પછી 3s, 3s પછી 3p, 3p પછી 3d નહીં, 4s, 4s પછી 3d. એટલું કડકડાટ આપણે ક્રમ તૈયાર હોવો જોઈએ. બોલો પહેલા 1s, 1s પછી 2s, 2s પછી 2p, 2p પછી 3s, 3s પછી 3p, 3p પછી સીધું 4s અને 4s પછી 3d. આ ક્રમ તમારે બરાબર યાદ રાખવાનો છે. તો આ તમને મેં સમજાવ્યું છે કે ઇલેક્ટ્રોન પહેલા ઓછી શક્તિ સ્તરમાં દાખલ થાય, પછી ક્રમશઃ ઉચ્ચ શક્તિ ધરાવતી કક્ષકોમાં દાખલ થતો જાય છે. આ રૂલને કહેશું આપણે આવભાવ રૂલ. આવભાવનો અર્થ થાય ગોઠવણી અથવા રચના, અથવા તો અગત્યનો અર્થ થાય ચડ ઉતર. અને શક્તિ ગણવા માટેનું શોર્ટકટ સૂત્ર n પ્લસ l, જેનો n પ્લસ l મોટો એની શક્તિ વધારે. જો n પ્લસ l સમાન થાય તો મુખ્ય ક્વોન્ટમ એટલે આગળનો આંકડો જેનો મોટો એની શક્તિ વધારે. આ એક બરાબર તમારે તૈયાર કરી નાખવાનું છે, એટલે આ બરાબર નોટ કરી લેશો.
અવભાવના નિયમ પછીનો પૌલીનો નિયમ. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક છે વુલ્ફગેંગ પૌલીભાઈ બહુ સરસ મજાની વાત કરી છે કે કોઈ પણ કક્ષક હોય ને એમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કોઈ પણ કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2 કરતાં વધારે સમાઈ શકે નહીં. પ્રશ્ન એમ છે કે શા માટે? દાખલા તરીકે હું આ S કક્ષક લખું છું, S નો એક પ્રકાર છે, તો એ આમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આમે 2 ઇલેક્ટ્રોન લખ્યા, એક પ્લસ લખ્યો, એક બીજો માઇનસ, +1/2 લખ્યો, બીજો -1. ત્રીજો ઇલેક્ટ્રોન ધારો કે કોઈ આવે, તો ત્રીજો ઇલેક્ટ્રોન આવે એની શક્યતા કા જમણેરી હોય, તો આપ જાણો છો જમણેરી અને જમણેરી વચ્ચે અપાકર્ષણ થાય એટલે બહાર ફેંકી દે. અથવા આવનાર ઇલેક્ટ્રોન છે ડાબેરી હોય, તો ડાબેરી અને ડાબેરી વચ્ચે અપાકર્ષણ થાય એટલે બહાર ફેંકાય છે અપાકર્ષણને કારણે. એટલે એક કક્ષકમાં વધારેમાં વધારે કેટલા સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે આપ જાણો છો કે S છે S કક્ષક માટે એનો એક જ પેટા પ્રકાર છે, એટલે આમાં 2 સમાઈ શકે. એટલે S ની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. દાખલા તરીકે મારી પાસે P કક્ષક છે, તો P ના 3 પ્રકાર છે. આપ જાણો છો P ના 3 પેટા પ્રકાર છે. ક્યાં? PX, PY અને PZ. આમાં બધાયની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે P ની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે સાહેબ P ની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, P6. એક કક્ષકમાં 2 સમાય, પણ P ના પેટા 3 પ્રકાર છે, ત્રણેયમાં 2 એટલે ટોટલ કેટલા થયા? 6 ઇલેક્ટ્રોન. એટલે 6 ઇલેક્ટ્રોન આમાં સમાઈ શકે. P માં આમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે આપ જાણો છો D છે એના 5 પ્રકાર છે: DXY, DYZ, DZX, DX2 - Y2 અને DZ2. પાંચેયની અંદર 2 ઇલેક્ટ્રોન હું ભરું છું. પહેલા ભરવા માટેનો આ જ ક્રમ યાદ રાખવાનો છે. પાંચેયની અંદર હું 2 ઇલેક્ટ્રોન ભરું છું, એટલે D ની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. F ના 7 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, એટલે 7 ની અંદર 2 ઇલેક્ટ્રોન આપણે ભરશું. 1 2 3 4 5 6 અને 7, 8 9 10 11 12 13 અને 14. કેટલા ઇલેક્ટ્રોન F માં સમાશે? તો કે 14 ઇલેક્ટ્રોન. આ 14 ઇલેક્ટ્રોનની વાત થઈ. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે શેમાં પૌલીનો નિયમ, આ નિશ્ચિત એટલે બાકાતી, આમાં ફિક્સ જ છે કે S માં 2 જ ભરવાના, P ની અંદર વધારેમાં વધારે 6 જ ભરવાના, D ની અંદર વધારેમાં વધારે 10 ઇલેક્ટ્રોન જ ભરાઈ શકે, F ની અંદર વધારેમાં વધારે 14 ઇલેક્ટ્રોન જ ભરાઈ શકે. દાખલા તરીકે તમને આમ ઇલેક્ટ્રોન જ ના આપ્યું 1s2 2s2 2p7 3s2, આવી એક ઇલેક્ટ્રોન રચના મેં લખી છે. એ લખવા માટે કેમ લખાય શું એ સમજાવો. પરંતુ તમે જુઓ અહીંયા P ની અંદર આવે કેટલા ઇલેક્ટ્રોન, વધારેમાં વધારે કેટલા સમાઈ શકે P માં? તો કે સાહેબ P ના 3 પ્રકાર છે, એટલે 6 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. તમે આમાં કેટલા ભર્યા છે? 7. એનો અર્થ એમ થઈ ગયો કે આમાં પૌલીના નિયમનું પાલન થતું નથી. તો આવી રીતે કોઈ પણ કક્ષકમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે S નો એક પ્રકાર એટલે 2, P ના 3 પ્રકાર એટલે 6, D ના 5 પ્રકાર એટલે 10 અને F ના 7 પ્રકાર એટલે 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજો. આને ટેક્સ્ટબુકની ભાષામાં બહુ સરસ મજાનો નિયમ લખ્યો કે કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં ક્યારેય સમાન ન હોય. તમારે કોઈ પણ 2 ઇલેક્ટ્રોન લેવાની છૂટી ચાલે. દાખલા તરીકે તમે આ 2 ઇલેક્ટ્રોન લ્યો, તો આ 2 નો ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ દાખલા તરીકે 1s ના છે 2, 1s2 ના, તો 2 ના n બરાબર સરખા થશે. n બરાબર 1 ને આનો n બરાબર 1. l એટલે 2 s ના છે એટલે l બરાબર 0, l બરાબર 0. m l બરાબર 0 હોય તો m બરાબર 0 જ થાય. શા માટે? તમે ભણી ગયા છો કે m ની કિંમત -l થી +l ભણ્યા ને, અને અહીંયા તમે l ની કિંમત 0 મૂકો તો -0 થી +0 એટલે m બરાબર 0. એટલે આ 2 ઇલેક્ટ્રોનના m પણ 0 થાય. આ l મેળા m પણ 0. પરંતુ જો આનો એકનો સ્પિન ક્વોન્ટમાર્ક +1/2 છે તો બીજાનો -1/2. કહેવાનો અર્થ આ 3 ક્વોન્ટમાર્ક આના સમાન થયા. મુખ્ય ક્વોન્ટમાર્ક, પછી ત્યારબાદ કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક અને ચુંબકીય ક્વોન્ટમાર્ક 3 સમાન થયા, તો ચોથો બદલાઈ ગયો. તો ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ એક કામ કરીએ તો આપણે એક ઇલેક્ટ્રોન આ લઈએ, એક ઇલેક્ટ્રોન આ લઈએ, તો આમાં તો જો આ 2 છે એની p, દાખલા તરીકે 2px છે, 2px આ બીજા શક્તિ સ્તરની છે, 2py અને 2pz. તો જો આના બધાના n કેટલા છે? તો કે 2. l કેટલા છે? તો કે p કક્ષક છે એટલે l બધાના 1 1 1. પરંતુ આનું m તમે જોયો તો -1 0 અને +1 યાદ છે.
કારણ કે l બરાબર 0 તો m ની કિંમત તમે ભણ્યા હતા -l થી +l એટલે -1 થી +1 એટલે -1 0 અને +1 એટલે m ની 3 મૂલ્યો મળ્યા હતા. તો હવે આનું તમે m ગણો, આનો m તો -1 ને આનો m ગણો તો 0. જો ક્વોન્ટમ m બદલાઈ ગયો. s છેલ્લા સ્પિન ક્વોન્ટમ સરખા છે બેન, તો m બદલાઈ ગયો. એટલે તમે કોઈ પણ એક જ તત્વના હો, પાછા એક જ તત્વના, નહીતર બીજા અલગ જુદા જુદા તત્વોની વાત કરીને નહીં લઈ આવતા. એક જ તત્વના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના, અહીં એક શબ્દ લખી દઉં છું, એક જ તત્વના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમમાં ક્યારે સમાન ન હોય. તો ફરીવાર, કોઈ પણ કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? બે કરતા વધારે સમાઈ શકે નહીં. અથવા તો એક જ તત્વના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમમાં ક્યારે સમાન હોય નહીં. ક્વોન્ટમ જુદા હોય ને હોય જ. આ પૌલીનો નિષેધનો નિયમ કયો કે પૌલીનો બાકાતીનો નિયમ કયો કે વુલ્ફગેંગ પૌલી ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે આ રીતે સમજાવ્યું. એટલું જ યાદ રાખો, s માં 2, p માં 6, d માં 10 અને f માં 14 ઇલેક્ટ્રોન સમાય. જય હિન્દ, જય ભારત.